રાજકોટમાં જલિયાણ ગ્રુપ દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પવિત્ર અવસરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 29મીએ સૌરભ હોલ ખાતે જલારામ બાપાની મહાઆરતી અને 56 ભોગનું આયોજન કરવામાં આવશે। સાથે જ નિઃશુલ્ક આયુર્વેદિક હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતનો સેવાકીય કાર્યક્રમ પણ યોજવામાં આવશે। આ કાર્યક્રમની વિશેષ માહિતી આપવા માટે જલિયાણ ગ્રુપના આગેવાનોએ अब तक મીડિયાની ખાસ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી। હું જિગ્નેશ ઉર્ફે રાજુ ઠક્કર જય જલારામ વોર્ડ નંબર 2 દ્વારા સંચાલિત છેલ્લા 12 વર્ષથી જલારામ જયંતિ મહોત્સવ એટલે કે રઘુવંશીની દિવાળીનું આયોજન વોર્ડ નંબર 2માં સૌરભ કોમ્યુનિટી હોલની અંદર કરવામાં આવે છે। દર વર્ષની જેમ અમારી જે મુખ્ય ખાસિયત છે, આ વર્ષે અમે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલું છે, જે માસ્ટર સર્જન આયુર્વેદિક ડૉક્ટર દ્વારા ફ્રી તપાસ અને શક્ય એટલી દવાઓ પણ આયુર્વેદિક દર્દીઓ છે જેને આપવામાં આવશે। આ જન્મોત્સવની ઉજવણી માટે મુખ્ય આયોજક ચીનુભાઈ ઠક્કર, કમલ ગોકાણી, વિનુભાઈ લાખાણી, ગૌરવ સેજપાલ, મનરભાઈ જોબનપુત્રા અને મનરભાઈ કોટક મેઇન કાર્યકર્તાઓ છે। આ ઉપરાંત અન્ય બીજા ઘણા બધા દાતાઓશ્રી દ્વારા સંચાલિત આ કાર્યક્રમ કરવામાં આવે છે। અમારા કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે જે સિનિયર સિટીઝનો છે તેમને બેસાડીને તેમના માટે અલગ વ્યવસ્થા કરીને માત્ર ને માત્ર બહેનો દ્વારા સંચાલિત જે પોતાના માતા પિતાઓને નિરાતે જમાડતા હોય તેવી રીતે આયોજન કરી અને એમને જમાડવામાં આવે છે। આ ઉપરાંત સાંજે 5:30 વાગ્યાથી ચાલુ કરી બાપાનું સામયું 56 ભોગનું પણ આયોજન કરેલું છે। જય જલારામ।